हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે દૂધીમાંથી સરસ એવો નવો નાસ્તો બનાવવાના છીએ। તો તમે તમારા ઘરમાં તો અવશ્ય બનાવતા જ હશો, પણ આજે હું મારા ઘરની રેસીપી શેર કરું છું। તો આજે આપણે દૂધીમાંથી થેપલા બનાવવાની રેસીપી શેર કરવાના છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, સાથે દૂધીને આપણે ખમણીને લીધી છે। બધા મસાલા પણ રેડી રાખ્યા છે, જેમ કે આદુ મરચાંની પેસ્ટ, સફેદ તલ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર, સાથે આપણે લોટમાં નાખવા માટે તેલ પણ લીધેલું છે। તો ચલો હવે લોટ બાંધી લઈએ। તો લોટમાં આપણે સૌપ્રથમ બધા મસાલા નાખી લઈશું, જે મસાલા કરીને રાખ્યા છે। પછી તેની અંદર આપણે દળેલી ખાંડ લીધી છે, તે પણ નાખી લઈશું। તેમાં આપણે જે તેલ નાખવા માટે લીધું છે તે પણ લઈ લઈશું અને બધાને સરસ એવું હલાવી અને મિક્સ કરી લઈશું। તો મિક્સ થઈ જાય પછી તેમાં આપણે ખમણેલી દૂધી રાખી છે એ નાખી લઈશું। સાથે આપણે લીલા ધાણા લીધા છે તે પણ લઈ લઈશું, નાખી અને સરસ એવું મિક્સ કરી લઈશું। સાથે આપણે લીંબુનો રસ લીધો છે તો એ પણ નાખી લઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું। તો મિક્સ કરી અને આપણે થોડું થોડું પાણી નાખી અને સરસ એવો નરમ લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધવામાં જરા પણ ઉતાવળ નથી કરી, કેમ કે તેમાં પાણી વધારે નથી નાખવાનું, નહીંતર એકદમ લોટ ઢીલો થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો ફરીથી આપણે ઉપરથી થોડુંક તેલ નાખી અને સરસ એવો લોટને સરખો કરી લઈશું। તો હવે લોટને સરસ બાંધીને તૈયાર કરી લીધો છે। તો હવે આપણે તેમાંથી આપણે થેપલા વણવાના છે। તો મેં એક નાની સાઈઝનો લુઓ લીધો છે। તેને ઉપર આપણે થોડો કોરો લોટ લગાવી અને સરસ એવું પતલું થેપલું વણી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું થેપલું સરસ એવું વણાઈ અને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે આપણે બધા જ થેપલા બનાવી અને તૈયાર કરી લઈશું। આપણે થેપલાને પહેલાં બનાવી લેવાના છે અને પછી જ શેકીશું। તો તમે જોઈ શકો છો આપણા થેપલા એવા સરસ બધા જ વણી અને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે શેકવાના છે। તો આપણે તવી ગરમ કરવા માટે મૂકી દીધી છે। તો તવી સરસ ગરમ થઈ ગઈ છે। તો તેની ઉપર આપણે હવે થેપલું નાખી અને પહેલી બાજુ શેકી લઈશું અને બીજી બાજુ આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને અલટ પલટ કરી અને સરસ એવું શેકી લઈશું।
તો તમે જોઈ શકો છો કે થેપલું સરસ એવું શેકાય અને તૈયાર થઈ ગયું છે. તો આવી જ રીતે આપણે બીજા થેપલા પણ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા રૂ જેવા પોચા અને મુલાયમ થેપલા બની અને તૈયાર થઈ ગયા છે. તો આજે મેં થેપલાને ચા સાથે સર્વ કર્યા છે, કેમ કે સવારમાં બનાવ્યા છે. તો તમે નાસ્તામાં બનાવતા હોય તો તેને આચાર સાથે, લસણની ચટણી સાથે યા દહીં સાથે પણ સર્વ કરી શકો છો. તો આજની મારી દૂધીના થેપલાની રેસીપી સહેલી અને સરળ ગમી હોય તો લાઇક, શેર ને કોમેન્ટ કરી દેજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.